રંગ બાપજીના ચરણોમાં શત શત નમન. આપ સર્વ ભક્તજનોને પણ ગુરુદેવ દત્ત. આજે એક એટલો અનેરો અવસરમાં શરૂઆત થઈ છે કે ભાઈ બાપજીની અમે લોકો દત્તભાવની કરવા આવ્યા છીએ. દત્તભાવની વિશે તો બધા ઘણા બધા જાણે જ છે કે દત્તભાવની એટલે આપણો આખું જે ગુરુલીલામૃત છે એનું એક એક્સ્ટ્રેક્ટ છે, એક અર્ક છે. ગુરુલીલામૃતના તમે ત્રણે ત્રણ જો જ્ઞાનકાંડ બરાબર છે ત્યાંથી ઉપાસના કાંડ સુધી તમે કરો, તમને આ 52 લીટીમાં મળી જાય. આ 52 લીટીમાં 52 વખત તમે એક અનુષ્ઠાન કરો, જયદીપની સાથે કરો, જાતે કરો, તો એ તમે એક આખું જ કમ્પ્લીટ ગુરુલીલામૃતનું પઠન કર્યું છે એ સિદ્ધ થાય છે. મૂળ વાત આ છે. આપણે 52 કેમ કરીએ છીએ કે તમે આખું ગુરુલીલામૃતનું પઠન કરી લીધું છે આજે, અને એ દત્તભાવની થકી. દત્તભાવની એટલે કોઈ એમ કે એટમ બોમ્બ છે. એટમ બોમ્બ તો ફૂટે અને લોકો મરે પણ ખરા. મોટમ એ દત્તભાવની એટમ બોમ્બ નથી, એ મોક્ષની સીડી છે. તમે આજે દત્તભાવની કરો છો એટલે મોક્ષની એક સીડી પર જતા જાઓ છો, અને તમે અધિકાર પ્રાપ્ત કરો છો કે મને મોક્ષ મળશે. દત્તભાવનીનું મહત્ત્વ આ છે. આપણે બેસીએ છીએ, સાંભળીએ છીએ, સાથે બોલીએ પણ છીએ, તો ત્રણ જે આપણે જોઈએ છીએ કે ભાઈ બેસવું, સાથે બોલવું, સાંભળવું, આ જે 3 વસ્તુ જે છે એ આપણને આપણા જીવનની અંદર કંઈક સત્કર્મ કરેલું છે તેને કારણે મળી રહ્યું છે, ત્યારે કે મળતું નથી. સવાલ રહ્યો જયદીપનો અમારા એટલો સરસ અભિયાન લઈને બેઠો છે કે આપણે જ્યારે બેસીએ ત્યારે આપણને લાગે કે આપણે ભાવનીમાં ઓતપ્રોત થઈ શકીએ છીએ, થઈએ છીએ, રાગ રાગીણી થકી થઈ રહ્યા છીએ. અને એમાં જ્યારે દિલીપભાઈ જેવા અમારા વડીલ મિત્ર બાપજીને સાક્ષાત લઈને જ્યારે અહીં આવ્યા હોય તો સોનામાં સુગંધ બળેલી કહેવાય. તો આપણને લાગે કે નહીં, આજે બાપજી દરેક રીતે આપણી સાથે છે, અને સાથે સાથે અનેક રૂપે તું અરૂપી. બાપજીના ઉપરના ગુરુ, બરાબર, દત્ત ભગવાન પછીનો તરતનો જ અવતાર, એ આજે આટલા 4 સ્વરૂપે અહીં બેઠા હોય આવીને, શ્રીપાદ વલ્લભ. તો કેટલો અનેરો આનંદ આવે આપણને કરવાનો કામ કે ભાઈ આપણે આજે સરસ મજાનું અનુષ્ઠાન કરી રહ્યા છીએ. તો બધા અનુષ્ઠાન સારી રીતે કરીએ. થોડો બીજે પણ હું બંધાયો છું. આમ તો કુંભારિયા મંદિર સાથે સંકળાયો છું, ત્યાં દત્તભાવની ચાલુ છે, પણ અહીં આવવાનું મારું પ્રયોજન બહુ જુદું હોય છે દીકરાને કારણે. તો બધાને મારા તરફથી ગુરુદેવ દત્ત.